સૌને પ્રેરિત કરી રહ્યું છે, માર્ગદર્શિત કરી રહ્યું છે, દિશા આપી રહ્યું છે અને આવા કળી કાળમાં એમનું સતત શ્રવણ અને સ્મરણ કરવા માટે આપણે બધા જ આતુર રહેતા હોઈએ છીએ. એવા આ ગ્રંથોનું ગાન એટલે કે ભાગવતી ગંગાના ગાનની અવિરત વહેતી પ્રવાહિતા અને આ ભાગવતી ગંગાની સાથે ફક્ત ભક્તિ સત્સંગની યાત્રાને સીમિત નહીં રાખતા, કોઈ પણ સમાજના ગરીબ ઘરના બાળકોને શિક્ષિત દીક્ષિત કરવા માટે અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી 16 કિલોમીટર દૂર કેરાળા અને ટોડા ગામની મધ્યે 39 વીઘા જેટલા એક પાવન પરિસરની એ ધરતી પર, એ ધરા પર રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના સ્વપ્નના એ સંકલ્પને પરિપૂર્ણ કરવા તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણાધીન થઈ રહી છે. ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના કોઈ પણ સમાજના તેજસ્વી, ઓજસ્વી, હોશિયાર પણ નાણાંના અભાવે જે બાળકનું ભાવિ શિક્ષણ જોખમાતું હોય, યા તો વિજ્ઞાનને બદલે અન્ય પ્રવાહ તરફ જતો હોય, તેવા બાળકને 2 વર્ષ આ શિક્ષણ આપણે નિઃશુલ્કપણે આપવાનો એક સંકલ્પ ચરિતાર્થ કરવા જઈ રહ્યા છીએ. શિક્ષણની સાથે વેદ વિદ્યાલય, ગૌશાળા, પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવ અને અન્ય વિવિધ સેવાના સંકલ્પો પણ આપણે ત્યાં સાકારિત કરી રહ્યા છીએ. સમાજ સેવાની રીતે ઉત્તરદાયિત્વ નિભાવતા બાપ વગરની 21 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન પણ આપણે છેલ્લા 2 વર્ષ ત્યાં કરી રહ્યા છીએ. આગામી 19/2/2026ના પ્રેમ મંદિર પ્રતિષ્ઠિત દેવનો પાટોત્સવ અને બાપ વગરની 21 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન આપણે આયોજિત કર્યું છે, જેને આપણે આનંદોત્સવ એવા નામાભિધાન સાથે એ ઉત્સવ આપણે મનાવવા જઈ રહ્યા છીએ. સમગ્ર સંકુલની વિવિધ વ્યવસ્થાઓ એટલે કે હોસ્ટેલ બિલ્ડિંગ, સ્કૂલ બિલ્ડિંગ, અતિથિગૃહ, મંદિર વગેરે વગેરેની સાથે ત્યાં જે આવનારા બાળકો, અભ્યાસ કરનારા બંને એટલે કે તથાસ્તુ વિદ્યાપીઠ અને વેદ વિદ્યાલયના બાળકો માટેની પ્રસાદની વ્યવસ્થા, આવતા અતિથિઓ માટે પણ ભોજનની વ્યવસ્થા અને દર્શનાર્થીઓ માટે પણ એક બહુ જ વિશાળ ભોજનાલય આપણે નિર્માણ કરી રહ્યા છીએ. જે ભોજનાલયમાં હાલ આપણે રસોડા વિભાગનું અદ્યતન આધુનિકરણ અને યંત્રો સાથે કે જેમાં માનવ શક્તિનો ઓછો ઉપયોગ કરવો પડે, તે છતાં 2000 જેટલા વ્યક્તિઓનું ભોજન 4 જ વ્યક્તિથી આપણે સંપન્ન કરી શકીએ એવી એક આધુનિક યંત્રોની સાથે એ રસોડા વિભાગની એ ચીજ વસ્તુઓની સેવામાં આપણે બધા સહભાગી થઈ શકીએ છીએ. આ અને અન્ય સંકલ્પોની સેવામાં આપણો સહયોગ જોડવા માટે મારા જમણા હાથે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે. એ સ્ટોલ પર, એ કાર્યાલય પર સંપર્ક કરી આ બધા જ સંકલ્પોની વિશેષ માહિતી અને વિગતો મેળવી અને આપણે બધા એ સેવાના કાર્યના સહભાગી અને ભાગીદાર બનીએ એવી યાદી અને અનુરોધ સાથે, જેના પ્રત્યેક શ્લોકમાં ભગવાન નારાયણનું જ ગાન કરવામાં આવે અને ભગવાનનું સ્વરૂપ છે તેવો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત, આવા પ્રત્યેક શ્લોકમાં સમાયેલા નારાયણના જ નામ અને ભગવાનના જ સ્વરૂપ સમાયેલા આ ગ્રંથનું દ્વિતીય જ્ઞાન સત્રે આપણને સૌને જ્ઞાન પીરસવા પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી સાથે અરવિંદભાઈ પટેલ પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત. સૌને આશાપુરી માત કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.